ઘૂંટણ બદલવાની નહીં, પરંતુ દોષની સ્થિતિ બદલવાની જરૂર છે. નમસ્કાર. ઘૂંટણ દુખે છે એટલે તમને જે કહેવામાં આવ્યું છે એ બધું સાચું નથી. આજે હું તમને ઘૂંટણના દુખાવા વિશેના 5 મોટા મિથ અને ફેક્ટ વિશે જણાવું છું. તેમાંનું પહેલું, ઘૂંટણ દુખે એટલે કેલ્શિયમની કમી. નહીં, કેલ્શિયમ તો માત્ર હાડકા માટે છે, સાંધા માટે નહીં. બીજું, પેન કિલર લીધી એટલે ડિસીઝ કંટ્રોલ. નહીં, પેન કિલર તો માત્ર દુખાવાને દબાવે છે, મૂળ કારણને દૂર નથી કરતું. ત્રીજું છે, જોઈન્ટ પેનમાં એક્સરસાઇઝ જ માત્ર સોલ્યુશન છે. નહીં, દુખાવાની કન્ડિશનમાં કરવામાં આવતી એક્સરસાઇઝ સાંધાનું નુકસાન વધારે છે, માટે સ્નેહન અને સ્વેદન પહેલા, એક્સરસાઇઝ પેઇન કંટ્રોલ થયા પછી. ચોથું, એક્સરે નોર્મલ છે એટલે પેઇન ઇમેજિનરી છે. નહીં, એક્સરે તો માત્ર સ્ટ્રક્ચર બતાવે છે, પરંતુ વાત ડિસઓર્ડર એક્સરેમાં દેખાતો નથી. પાંચમું છે, ઇન્જેક્શન કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ આખરી હોપ છે. નહીં, આયુર્વેદમાં અમે જોઈન્ટ પેનને 3 લેવલ ઉપર ટ્રીટ કરીએ છીએ. પહેલું છે સ્નેહન, જે સાંધાનું લુબ્રિકેશન રિસ્ટોર કરે છે. બીજું છે સ્વેદન, જે સ્ટીફનેસ ઓછી કરી અને બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરે છે. અને ત્રીજું છે બસ્તી, જે વાત દોષને મૂળથી દૂર કરે છે. એવલોક આયુર્વેદ હોસ્પિટલમાં અમે સ્નેહન, સ્વેદન, દવાઓ, પંચકર્મ તથા લાઇફસ્ટાઇલ કરેક્શન દ્વારા દુખાવાને મૂળથી દૂર કરીએ છીએ. માટે જોઈન્ટ બદલવાનો નિર્ણય છેલ્લે, દોષ સુધારવાનો પ્રયાસ પહેલા. ધન્યવાદ.